મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। શું આ સ્થાનને જુઓ છો? શું તે ખૂબ સુંદર નથી? અહીં ભીડ જુઓ। આ જે છે તે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલું ઓપરા હાઉસ છે। મારી પાછળ જે જુઓ છો તે એક વિશ્વવિખ્યાત ઓપરા હાઉસ છે। તેની અંદર ઘણા થિયેટર આવેલા છે અને તેઓ નાટકો બતાવે છે અને અહીં વિવિધ શો પણ ચાલે છે અને તેનું સંચાલન પણ થાય છે અને અહીં તેના માટે ઘણા થિયેટરો છે અને આને જોવા માટે વિશ્વમાંથી ઘણા બધા લોકો પણ આવે છે। સારું, આ દિવસે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે આમ પૂછો તો નીતિ વચનો 8મો અધ્યાય તેનું 17મું વચન, જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે। પ્રભુ કહે છે, જો તમે સવારે મને શોધશો તો તમે મને શોધી શકશો। વહેલી સવારે ઉઠીને પ્રભુને શોધવાની ટેવ આપણે પાડવી જોઈએ। તેથી જ ઈસુ ખ્રિસ્તે આપણને તે ઉદાહરણ બતાવ્યું। માર્ક તેના પહેલા અધ્યાયના 35મા વચનમાં જુઓ, ઈસુ વહેલી સવારે જ્યારે અંધારું હોય છે ત્યારે એકાંત સ્થળે એકલા જઈને પ્રાર્થના કરે છે। આપણે તે વાંચીએ છીએ। વહેલી સવારે જ્યારે તે હજુ પણ અંધારું છે, સૂર્યપ્રકાશ આવે તે પહેલા, એટલે કે અંધારું હોય ત્યારે આપણે ઉઠવું જોઈએ, તૈયાર થઈને પ્રભુની હાજરીમાં રાહ જોવી જોઈએ। જ્યારે તમે પ્રભુને શોધશો તેને પામી શકશો। તે આપણી નજીક આવે છે, આપણી સાથે વાત પણ કરે છે, આપણે તેને અનુભવી શકીએ છીએ। બાઇબલમાં જ્યારે આપણે મૂસા નામના ઈશ્વરના ભક્ત વિશે વાંચીએ છીએ, પ્રભુ કહે છે, તમારે વહેલી સવારે તૈયાર થઈ જવું જોઈએ। વહેલી સવારે મારી હાજરીમાં પર્વતના શિખર પર આવીને ઊભા રહો, મારે તમારી સાથે વાત કરવી છે। મૂસા સવારે ઉઠે છે, પછી તૈયાર થાય છે અને વહેલી સવારે સિનાઈ પર્વતની ટોચ ઉપર ઊભો રહે છે। આ રીતે સવારે તે પ્રભુ માટે રાહ જોઈ છે। આપણે તે વિશે બાઇબલમાં વાંચીએ છીએ। ઇજિપ્ત જે દેશ છે તેમાં જ સિનાઈ પર્વત આવેલો છે અને જ્યારે હું ત્યાં ગયો હતો ત્યારે મૂસા જે પર્વત પર પ્રભુ સાથે મળ્યો હતો તે પર્વત જોવાનો મને મોકો મળ્યો હતો। અમે રાત્રે 11 વાગે પર્વતની તળેટી પર પહોંચ્યા અને જ્યારે અમે તળેટી પર પહોંચ્યા ત્યાર પછી બસમાં બેસી ગયા અને ત્યારે માર્ગદર્શકે કહ્યું, તમારે સવારે 2 વાગે પર્વત પર ચડવાનું શરૂ કરવાની જરૂર છે। જો તમે સવારે 2 વાગે ચડવાનું શરૂ કરશો તો જ ઓછામાં ઓછા 6 વાગ્યા સુધી ટોચ ઉપર પહોંચી શકશો। અને કારણ કે હું કોઈ પણ નિષ્ફળતા વગર ત્યાં જવા માંગતો હતો, હું સૂતો ન હતો, મધ્યરાત્રિએ હું સ્નાન કરીને તૈયાર થઈ ગયો અને અમે પર્વત ચડવાનું શરૂ કર્યું અને વહેલી સવારે 6 વાગ્યે સૂર્યોદયના સમયે અમે શિખર ઉપર પહોંચ્યા અને ત્યાં જોઈને મેં વિચાર્યું કે ત્યાં જે છે હમણાં લોકોએ પથ્થરો વડે થોડી સીડીઓને બનાવી છે, પરંતુ તે ચોક્કસ પગથિયા નથી। હવે આટલું મુશ્કેલ છે તો મૂસા માટે કેટલું મુશ્કેલ હશે? તે વહેલી સવારે ઉઠતો હશે, તૈયાર થતો હશે અને પ્રભુ સમક્ષ ઊભો રહેતો હશે ને? આપણે પણ આવી જ રીતે એ ટેવ પાડવાની જરૂર છે। વહેલી સવારે તૈયાર થઈને પ્રભુની ઉપસ્થિતિમાં બેસો। તે શરૂઆતમાં મુશ્કેલ હશે, પરંતુ જ્યારે આદત પડી જશે તે એક મધુર અનુભવ બની જશે। આપણો આત્મા તેની ઈચ્છા કરશે કે દિવસ ક્યારે ઉગશે અને સવાર ક્યારે આવશે। તમને આવી ઝંખના થશે। પોતાને પ્રતિબદ્ધ કરીને જુઓ, હું ઈચ્છા સાથે પ્રભુને પ્રાર્થના કરીશ, હે પ્રભુ, મારે વહેલી સવારે ઉઠવું જોઈએ, તમારી રાહ જોઈને પ્રાર્થના કરવી જોઈએ, તે અવરોધવાવું જોઈએ નહીં, તેવી મને કૃપા આપો। હું વારંવાર આવી પ્રાર્થના કરું છું, તે મને વહેલી સવારે પ્રાર્થનામાં મદદ કરે છે। આવી રીતે તમે પણ કહો કે હે પ્રભુ, મારે વહેલી સવારે તૈયાર થઈને તમારી હાજરીમાં રાહ જોવી જોઈએ, મારે તમારો અવાજ સાંભળવો જોઈએ, તમારી હાજરી અનુભવવી જોઈએ। ત્યારે તમારું જીવન મધુર બની જશે અને તે દિવસ દરમિયાન પ્રભુની હાજરી જોશો અને આશીર્વાદિત રીતે ચાલશો, તે તમે જોશો। શું હવે પ્રાર્થના કરીએ? હે પ્રભુ, મને વહેલી સવારે ઉઠવાનું તમે એક હૃદય આપો, તમને શોધવાનું મને એક હૃદય આપો, દરેક અવરોધોને તમે દૂર કરો। ઈશુના નામમાં પ્રાર્થના કરું છું, આમેન, આમેન।